ધરપકડ કરવામાં આવી છે? શું કારણસર આ અપહરણ કર્યું? ગઈકાલે સાંજે ચાદર પોલીસ સ્ટેશન વિસ્તારના આરસોડિયા ગામમાં બે બાળકો જેની ઉંમર 7 વર્ષ અને 9 વર્ષ છે એમના એક અપહરણનો બનાવ બન્યો હતો. એમાં હકીકત એવી છે, કંટ્રોલ રૂમથી અમને 8:30 વાગ્યાના અરસામાં એક મેસેજ મળેલો હતો કે આ બે બાળકોનું અપહરણ થયેલું છે. એમાં બે બાઇકનું વર્ણન કરવામાં આવેલું હતું, જેના આધારે અમે તાત્કાલિક અત્રેના જિલ્લામાં તથા આસપાસના જિલ્લામાં નાકાબંધીનો મેસેજ પાસ કરેલો હતો. અમારી તમામ પોલીસ સ્ટેશનની ટીમો વાહન ચેકિંગમાં લાગી ગયેલી હતી. એ સિવાય અમારી એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો ફિલ્ડમાં ઉતરીને જે સીસીટીવી છે તે, અન્ય ટેકનિકલ માધ્યમો તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી આ બે બાળકોને શોધવા માટે કાર્યરત હતી. એ દરમિયાન આ બે બાળકો અને દેવરાજ કરીને એક વ્યક્તિ, જેનું કહેવાનું એમ હતું કે હું આ લોકોને શોધીને લાવ્યો છું, એ ગામની પાસેની આવેલી આમ્રપાલી ફેક્ટરી પાસે મળી આવેલ. ત્યારબાદ આ બંને બાળકો અને દેવરાજ છે એને પોલીસ સ્ટેશને લાવવામાં આવેલ હતા અને તેઓની પૂછપરછ કરવામાં આવી હતી બનાવ અનુસંધાને. જેમાં યુક્તિ પ્રયુક્તિથી દેવરાજની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે આ જે બંને બાળકો પૈકી એક બાળકની બેન સાથે એને પ્રેમ સંબંધ હોય અને એ એને બોલાવતી ન હોય, એટલે આ બાળકનું અપહરણ કરીને એને બ્લેકમેલ કરીને એની સાથે એ વાતો કરે, એની સાથે સંબંધ રાખે, એ માટે થઈને એને દબાણમાં લાવવા માટે થઈને આ પ્રકારનું એણે પ્લાનિંગ કરેલું હતું. ત્યારબાદ જે બાળકના વાલી છે એમણે ચાદર પોલીસ સ્ટેશન ખાતે આ દેવરાજ રાઠોડ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2) મુજબ ફરિયાદ નોંધાવેલ છે, જેની તપાસ હાલ ચાદર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે. પટેલ નાઓ કરી રહેલ છે. હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ ચાલુમાં છે. અન્ય જે બાળક હતું એ બાળકનો આરોપી સાથે શું સંબંધ હતો અને એને કેમ સાથે રાખવામાં આવ્યો? અન્ય જે બાળક છે જેની ઉંમર વધારે છે, 9 વર્ષ છે, એ બાળકનો સગો ભત્રીજો, એ જે દેવરાજ છે એનો સગો ભત્રીજો થાય છે અને એને સાથે રાખવાનું કારણ એ હતું કે તે જો આને લઈ જાય તો દેવરાજ ઉપર કોઈ શકવેમ ના કરે, કારણ કે એના ઘરનું પણ એક બાળક આમાં ગુમ થયેલું હતું. દેવરાજ શું કરી રહ્યો? દેવરાજનું મૂળ કામ છે એ ડીજેમાં ઓપરેટર તરીકે કામ કરી રહેલ છે. આરોપી જે છે એ જે વાલી વારસો છે, વાલી વારસોને ક્યારે ખબર પડી કે એમનું બાળક અપહરણ થયું? બેઝિકલી ગામમાં એ દિવસે વરઘોડો હતો અને આ બાળકો વરઘોડામાં રમી રહેલા હતા સાંજે 7-7:30 વાગ્યાના અરસામાં, અને એવામાં જ આ જે દેવરાજ છે એણે કલાક રહીને ગામના એક વ્યક્તિ જે આ બાળકના મોટા પપ્પા થાય છે એને ફોન કરીને જાણ કરેલી હતી કે આ બે મોટરસાયકલ પર આવેલા ઈસમો આ બંને બાળકોને ઉઠાવીને લઈ ગયા છે, હું એમનો પીછો કરી રહેલ છું અને હાલ હું ઈડર સુધી પહોંચ્યો છું ને મારું બાઇકનું પેટ્રોલ પૂરું થઈ ગયેલ છે અને હું આગળ તપાસ કરી રહેલ છું.